ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। असत्यमप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहैतुकम्। तो आसुर लोकोनो निश्चय केवो छे, स्वभाव केवो छे तो कि प्रवृत्तिम च निवृत्तिम च। आ विषय में आ संजोगों में धर्म कोने कहेवाय अर्थात जे करवू जोईए केवा करवा योग्य शुं छे, अधर्म कोने कहेवाय अर्थात जे न करवा योग्य छे ए केवुं छे। एक बार मन में ए प्रकार निर्णय जागे निश्चय थाय पछी आपणे जे योग्य छे करीए, ना करीए पण जे प्रवृत्ति छे करवा योग्य छे ए त्यारे करी शकीए ज्यारे आपणामां ए संजोगोमां धर्म कोने कहेवाय शुं करवा योग्य छे एनो पहला मन में निर्णय थाय पछी ए प्रकार आचरण करीए। आ आसुरी दृष्टिवाळा लोको, आसुरी स्वभावना लोको प्रवृत्ति कोने कहेवाय, निवृत्ति कोने, धर्म कोने कहेवाय, अधर्म कोने कहेवाय ए जानता नहीं। शास्त्र में कहूं छे सत्यम वद धर्मम चर नहीं स्यात् सर्वभूतानि। आ शू करूँ शू न स्पष्ट सूचनाओं मार्गदर्शन आदेश तो शास्त्र में आपवामां आव्या छे। तो कि तत्र प्रमाणत्व बुद्धिया विश्वासो नास्ति।
શાસ્ત્રમાં એમને વિશ્વાસ નથી કે આ કંઈ ઈશ્વરનું વચન હોય. આ તો બધા પહેલાં પંડિતોએ બ્રાહ્મણોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટે, માત્ર એમનો લાભ લેવા માટે આ બધા શાસ્ત્રો ઊભા કર્યા છે એવું માને લોકો. અંતેથી એ તો એમને ફાવે તેમ કરે. આ મનની અંદર દરેક મનુષ્યના સ્વભાવમાં રાગદ્વેષનું દબાણ તો રહેલું જ છે. એટલે ધર્મનું આચરણ કરવા માટે આપણે આપણા જે આવેગો છે, રાગ હોય, દ્વેષ હોય, કામ, ક્રોધ, લોભ વગેરે, એ આદેશોને કાબૂમાં રાખીએ તો જ આપણે ધર્મનું આચરણ કરી શકીએ. એમ કરતાં કરતાં એક સમય એવો આવે જ્યારે આપણો સ્વભાવ ધર્મ પ્રમાણે થઈ જાય તો પછી એ પ્રકારે બહુ પ્રયત્ન ના કરવો પડે, પણ ત્યાંથી કરવો જ પડે. એવું કરવાની જરૂર ના જોતા હોય. પોતાના સ્વ નિયંત્રણ કરવું, બીજા કહે છે એ પ્રમાણે કરવું, એવું જેનું તમે છે જ નહીં. એ લોકોને તો આવેગાત્મક વર્તન હોવાનું, ના આચાર એમના આચાર, એમના ઘરમાં જીવનમાં કંઈ સદાચાર નથી, શૌચ નથી, પવિત્રતા નથી, દયા નથી, સત્ય નથી. તો આ પ્રકારની મનોવૃત્તિ ધરાવનારો ની માન્યતા કેવી છે? નિશ્ચય મનમાં કેવું, અસત્યમ, જગતમાં ક્યાંય સત્ય નથી, અપ્રતિષ્ઠમ એ પ્રતિષ્ઠા નથી, ધર્મ નથી. તો પછી આ બધી જે વિવિધતા છે, જગતમાં સુખ છે, દુઃખ છે, આ પ્રકાર દ્વંદ્વ છે, વિવિધતા છે, જેને વિચિત્રતા કહેવાય, ચિત્રમ કે વૈવિધ્યમ, એ શેને કારણે છે? આપણે કહીએ પૂર્ણ કર્મને કારણે છે, ધર્મ અધર્મને કારણે છે. તો કે નહીં, એવા ધર્મ અધર્મમાં, પૂર્વના કર્મમાં, કર્મના નિયમમાં એ કશામાં માનતા નથી. તો આ બધું સમજાવો કેવી રીતે? તો કે સ્વભાવાદેવ, બસ વસ્તુનો સ્વભાવ છે. સુખ હોવું એનો સ્વભાવ છે, દુઃખ. ટૂંકમાં આ બધું જે વૈવિધ્ય દેખાય છે એ કોઈ કારણથી નથી, આવું જ છે, બસ આમ જ છે. જેમ કોઈ આપણને પૂછે કે અગ્નિ કેમ ગરમ છે, તો કે છે સ્વભાવ છે. સૂર્ય કેમ પ્રકાશમાન છે, તે સ્વભાવ છે. સ્વભાવ માટે કોઈ કારણની જરૂર ના પડે. સ્વભાવ સિવાયની વસ્તુ હોય એમાં કારણ જોઈએ. તું કેમ છે, તો કે શું સ્વભાવ છે, એનું કંઈ કારણ ના હોય. આવો કેમ છે વગેરે તો કારણ હોય. એ તો કહે છે કે આ જે વિવિધતા દેખાય છે એ સ્વાભાવિક છે, એના માટે કારણની જરૂર નથી. અનીશ્વરમ પછી આગળ કહે છે, તો આ જગતનું સર્જન કરનાર કોઈ ખરો કહે કે નહીં? અનીશ્વરમ નથી યસ્ય ઈશ્વર ઉત્પત્તિ કારણ. અનીશ્વર આ જગતના બધા વિશેષણો છે. અસત્યમ, અપ્રતિષ્ઠમ, અનીશ્વરમ. ઈશ્વર નામનું ઉત્પત્તિ કારણ જગત કારણ નથી. ઈશ્વર નામનું કારણ ન ધરાવનારું આ જગત છે. સમજ પડી? ન યસ્ય એટલે આ બધા બહુવ્રીહી સમાસ હતા. ન યસ્ય ઈશ્વર ઉત્પત્તિ કારણ તદ અનીશ્વરમ. ઈશ્વર એટલે જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, આવું કોઈ છે નહીં. અનીશ્વરમ કોઈ ધર્મ નથી જ્યાં વૈવિધ્ય સમજાવે, કોઈ ઈશ્વર નથી જ્યાં વિવિધતા ઉત્પન્ન કરતો હોય. જગત ઈશ્વર છે, જગત કારણ અનંગીકારે. તો ઈશ્વરનો જ અંગીકાર ન કરતા હો, જગતની ઉત્પત્તિ કરનાર કોઈ તત્વ છે એવું તમે અંગીકાર ન કરતા હો, તો પછી આ જગતની ઉત્પત્તિ થઈ કેવી રીતે? આપણે કે ભાઈ ઈશ્વર ઉત્પન્ન કરનાર છે, પરંતુ જગતનું ઉત્પત્તિ કારણ ઈશ્વરને સ્વીકારતા ના હો તો જગતની ઉત્પત્તિ કેવી રીતે સમજાવો છો?
તો આ પરસ્પર સંભૂતમ દેખાય છે ને, એમાં તમારી કલ્પના શું કરવાની? જે વસ્તુ પ્રત્યક્ષ હોય ને એમાં પછી બીજી પરોક્ષ કે અનુમાન ઉમેરવાની જરૂર નથી. ઉત્પત્તિ કારણ તો દેખાય છે ને, આ પરસ્પર સંભૂતમ. અપર પર અપરસ્ય પરસ્ય અપરસ્પરમ, અપર અને પર એક અને બીજું, એટલે ટૂંકમાં મિથુનમ જોડું યુગલ. તસ્માત સંભૂતમ એટલે નરમાદાના યુગલમાંથી આ જગતનું સર્જન છે. દેખાય છે, પ્રત્યક્ષ છે. તમે ધર્મ શું માથાકૂટ કરો છો? જે દેખાય છે એ સ્વીકાર એને બદલે તમે કલ્પના કરો છો, અનુમાન કરો છો. સ્ત્રી પુંસયો સંયોગાત જગત સમજાતમ વિદ વદંતી. આ નરમાદાના સંયોગથી બધી ઉત્પત્તિ થઈ છે એવું કહે છે. હવે એ તો માત્ર જીવોની ઉત્પત્તિ, પણ આ બધાની ઉત્પત્તિ કેવી સમજાવવાની? જે અચેતન જગત છે એમાં તો એવું છે ને, એટલે બધી બહુ માથાકૂટ નહીં કરવાનું. ટૂંકમાં પણ જગતનો અર્થ આપણે માત્ર પ્રાણી સર્ગ એવો માનીએ તો કદાચ આ પ્રત્યક્ષ કારણ કહેવાય, પરંતુ અચેતન વાસ્તવમાં અચેતનની અહીંયા બધી પ્રાધાન્ય છે જગતની અંદર. ચેતન તો બહુ નાનકડું છે. લાઈફ જેને કહેવાય ને એ તો બહુ પાછળથી આવ્યું, અને એનું કોઈ પ્રાધાન્ય નથી. ચેતનતા જ સર્વત્ર વધારે પ્રવર્તમાન છે ને, એટલે કદાચ એની તકલીફ નહીં લેતો સમજાવવાની. પણ આપણે બધા જે જીવો છીએ એ બધાની ઉત્પત્તિ દેખાઈ આવે છે. આ પરસ્પર સંભૂતમ નર્માદાના સંભોગમાંથી આ જન્મેલું છે કહેવાય છે, દેખાય છે. ચાલો નાનું તયો હોવી, પણ એમને પણ કોઈ પ્રેરણા કરનાર જોઈએ ને. કશું થતું હોય તો પ્રેરણા કરનાર તો કોઈ જોઈએ ને. તો કે આ છે નિમિત્ત કારણ ઈશ્વર અભ્યુપગંતવ્ય. એવું ના કહેવાય કે ઈશ્વરની પ્રેરણાથી આ નર ને માદા આ પ્રકારે વર્તે છે, એને કારણે આ પ્રજોત્પત્તિ થાય છે. એનો પ્રેરક તો જોઈએ ને, કોઈ પ્રવૃત્તિનો તો પ્રેરક જોઈએ. તો પ્રવૃત્તિ તો પ્રત્યક્ષ છે, પ્રેરક તો અનુમાન વિષય થયો ને પાછો. મેં કે ઈશ્વર બધાનો પ્રેરક છે. તો કે નહીં નનુ તવી પ્રેરકમ નિમિત્ત કારણ ઈશ્વર અભિગંતવ્ય. ચલો ઉપાદાન કારણ તમે જુઓ, નિમિત્ત કારણ જોઈએ ને પ્રેરક તો કોઈ સ્વીકારવો પડે ને. નહીં કામ હેતુકમ પ્રજા સર્ગે કામ એવ હેતુ યસ્ય. પાછું આ જગતનું જ વિશેષણ. કામ હેતુ યસ્ય તત્ કામ હેતુકમ. કામ જેનો હેતુ છે એવા જગતને કામ હેતુ કે કહેવામાં આવ્યું. કામ હેતુકમ એવા કામ હૈતુકમ. હેતુકમ હેતુકમ એક જ વસ્તુ છે. ટૂંકમાં જગત કેવું છે? એક કામ માત્ર જેનું પ્રેરક બસ એવા જગત છે. એટલે આ દેખાઈ આવે છે પણ બહુ પ્રત્યક્ષ છે. તયો પ્રેરણે પ્રજા સૃષ્ટૌ કામ એવ કારણમ. ટૂંકમાં પ્રજાની ઉત્પત્તિ માટે કામ જ કારણ છે. કેમ અન્યત એ સિવાય બીજું કયું? તતઃ અન્યત કારણ કેમ અસ્તિ પ્રાહુ. એ સબ બીજું કયું કારણ છે? બીજા કારણની કલ્પના કરવી પડે. આ તો પ્રત્યક્ષ અનુભવનો વિષય છે. માટે કોઈ જગ ઈશ્વર નથી, કોઈ ધર્માધર્મ નથી. આ જે પ્રત્યક્ષ દેખાય છે બસ આટલું જ જગત છે. આવું બધું ન સાંપ્રાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતે વિત્ત મોહેન મૂળમ અયન લોક નાસ્તિ પરૈતિ માની. આ જે છે આથી વધારે કંઈ છે જ નહીં. એટલે અભિજાતની માન્યતા મોટાભાગના લોકો ધરાવે છે. મોટાભાગના લોકો વિચાર ના કરે માટે માન્યતા ધરાવે. આ ચેમ્પિયન લોકો વિચાર કરીને માન્યતા ધરાવે છે. એટલું ફેર છે. આપણે લોકો તત્વચિંતકો બહુ લાંબો વિચાર કર્યા પછી બહુ ડાયો એટલે આવી રીતે આવા વિચાર પર આવે છે, અનિશ્ચય પર આવે. પણ આ જે એમાં એવું છે ને, કોઈ છટકીના જીવનનો જે નિયમ છે ને એ નિયમ કરતા વિરુદ્ધ તમે વિચારો વર્તો તો તમને સજા થવાની જ છે. આ પ્રકારના નિશ્ચયને કારણે જે એ લોકો કરશે એ
આ જગતના નિયમ વિરુદ્ધનું જ હોવાનું. કામ એ જગતનો નિયમ નથી, બ્રહ્મ જગતનો નિયમ છે. તેથી એ કામ અને નિયમ બનાવીને જીવન જીવો તો જે મૂળ કારણ છે એનાથી તો વિરુદ્ધનું વર્તન થઈ જાય. ભાઈ અહીંયા તો જગતની અંદર ઉપકાર કે સહકાર એ જગતનો નિયમ છે, સ્પર્ધા નહીં. તો સ્પર્ધા નિયમ તરીકે માનીને જીવન જીવો તો હંમેશા ફટકા ખાવાના જ છો. માનવ જાતનું મોટા ભાગનું જે દુઃખ છે ને, સ્ટ્રેસ જેને કહેવાય, બધું તણાવ દબાણ, આ બધું આ સ્પર્ધાને કારણે છે. એના પર આખી બધી આર્થિક રચના છે અર્થશાસ્ત્રની. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એવું ડાર્વિને શોધી કાઢ્યું. ઉત્ક્રાંતિના નિયમમાં જે બળવાન હોય જીતે, એ જ બચે. માણસમાં લગાડી દીધું. મૂળ માણસમાં આ પ્રકારની વસ્તુઓ છે તો ખરી, પશુઓમાંથી આવનારી પાંચમી વૃત્તિઓ. અંતે સ્પર્ધા એ એક આખો નિયમ બન્યો, મોડલ બન્યો. એના લાભ નથી કે આમાં તો ભૌતિક લાભ છે, પણ આધ્યાત્મિક ગેરલાભ છે. ભૌતિક લાભ છે, પરંતુ એમાં આધ્યાત્મિક કિંમત ચૂકવવી પડે છે. કેવી આધ્યાત્મિક? તો કે મનની શાંતિ રૂપી, એક સંવાદિતા રૂપી, પરસ્પર વિશ્વાસ ને પ્રેમ. આ સ્પર્ધાની અંદર કોઈ કોઈનો વિશ્વાસ જ ના કરે. ભલે સાંજે પાર્ટીમાં જાય, બધું કરે, અંદરથી બધું, પણ અંદરથી કંઈ વિશ્વાસ ના હોય. અને યોજના જ ચાલતી, કેમ આને પાડો, કેમ આગળ વધો. કે એ પ્રકારની વૃત્તિને જ આ પ્રકારે એને જ સ્વીકારવામાં આવે છે, અને એ વૃત્તિને પ્રબળ બનાવવામાં આવે છે. એટલે જન્મ્યા નાનપણથી જ લોકો એમ આ રીતે જીવન જીવાય, આ રીતે સફળતા થાય. આ પ્રકારની વૃત્તિઓને પ્રોત્સાહન આપણે, એટલે ટૂંકમાં કામ, ક્રોધ, લોભને પ્રોત્સાહન આપવું. બધી સ્પર્ધા છે લોભમાંથી જન્મી. માણસ છે એને કંઈ વધારે જોઈએ એટલે જાણે છે, એટલે લોભને ઉત્તેજિત કરવો. લોભ નામના અગ્નિમાં તમારે ઘી હુમ્યા કરવું, એટલે પેલા મળે એટલે વધારે લોભ જન્મે, વધારે મહેનત કરે. એમ કરવાથી માનવ જાતે ઉત્પાદન ઘણું કર્યું, ના નહીં કહીએ. તો કઈ કિંમત ચૂકવવી પડી? હું મનુષ્યના મનની શાંતિ, કે આ સુખની કિંમત પર છે. આપણું બધે તમે આ પ્રકારે અવિસંવાદિતા, વિરોધ, ભેદભાવ, એને તમે પ્રોત્સાહન આપો છો. ચાલો, પણ આ બધું એના પર રચાયેલું છે. આ બધી ફિલોસોફી છે જે પ્રત્યક્ષને જ જુએ. કે તો આધ્યાત્મિક તો અર્થ છે કે પ્રત્યક્ષને પણ પ્રેરણા કરનારું. પ્રત્યક્ષનો જે પાયો છે એ અધ્યાત્મનો છે. એટલા માટે આપણને આ જ્ઞાનની જરૂર છે. આપણે પૂજ્ય સ્વામીજી કે ભગવદ્ ગીતા આપણને જીવનના એવા નિયમો શીખવાડે છે જે આપણા ધ્યાનમાં ના આવે. યજ્ઞ નામનો નિયમ, પરોપકાર નામનો નિયમ, સમર્પણ નામનો નિયમ, નિસ્વાર્થતાનો નિયમ જે આપણા મનમાં આવે છે ને, બતાવે છે. દૂરેણ ક્ષવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. હે ધનંજય, નિષ્કામ કર્મ છે એ સકામ કર્મ કરતા ઘણું ચડિયાતું, સકામ કર્મ ઘણું ઉતરતું છે. બુદ્ધો ક્ષણમન્વિત છે, કૃપણા ફલહેતવ, જે માત્ર સ્વાર્થ પ્રેરణ કર્મ કરનારા છે એ કૃપણ છે. અર્થાત કર્મની કિંમત છે ને, એ કિંમતને પ્રાપ્ત થતી નથી. કર્મ જેવી કિંમતી વસ્તુ આપીને માત્ર ફળ જેવી તુચ્છ વસ્તુ મેળવે, મોક્ષ મેળવી શકે હોત. આ પ્રકારે જીવનના જે આવા થોડા ગૂઢ નિયમો કહેવાય, એમનામાં અધ્યાત્મશાસ્ત્ર,
પણ દુષ્ટમ ત્યક્ત્વા અદુષ્ટસ્ય ધર્માદેહ ઈશ્વરસ્ય કાં કલ્પના ન યુક્તા તે વદંતિ ઇત્યર્થઃ. દુષ્ટમ તત્વ જે તમે દેખાય છે એનો ત્યાગ કરે ને, અદૃષ્ટ હશે તમે કર્મની વાત કરો, ધર્મની વાત કરો, ઈશ્વરની વાત કરો, જે દેખાતું નથી. તો શાસ્ત્રને મળે પ્રમાણ છે, અતિન્દ્રિય વિષયો કહેવાય. તો કે પુણ્ય પાપ છે, કર્મફળ છે, ઈશ્વર, આ બધા કોઈ ઇન્દ્રિયના વિષયો નથી. એના વિશે જ્ઞાન આપવું એ શાસ્ત્રનું કામ છે, વિષય છે. તો કે ધર્મ અદૃષ્ટસ્ય ધર્માદે, ધર્મ અદૃષ્ટ છે, પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષો તમને ઘટના દેખાય, અનુભવ થાય, પણ શેને કારણે છે એ દૃષ્ટ કહેવાય. અદૃષ્ટને કર્મફળ પણ કહેવાય, ધર્મ અધર્મ પણ. કર્મને ધર્મ કહેવાય, કર્મફળને ધર્મ કહેવાય. ઈશ્વરસ્યા, એથી આગળ વધીને ઈશ્વરની કલ્પના, બધી કલ્પનાઓ છે પેલા કે ન યુક્તા. એવો નિયમ સામાન્ય ખરો કે તમારે કશી વસ્તુ સમજાવી હોય તો ઓછામાં ઓછા અંદર ઓછા પરિબળો જોઈએ. તો દૃષ્ટિથી સમજાવી શકાતું હોય તો આવી ધર્મ અધર્મ આ બધી કલ્પના કરવાની જરૂર નથી. એવમ તેષામ અસુરાણામ પ્રત્યક્ષૈકમાનવતા નિશ્ચય મુક્ત્વા. લૌકાયતિક કહેવાય, ચારવા કહેવાય, મટીરિયાલિસ્ટ કહેવાય. આવો નિયમ એવો નિશ્ચય આવો છે એમના મનમાં. પ્રત્યક્ષ એક માનવતા, માન પ્રમાણ, એકમાત્ર પ્રત્યક્ષને પ્રમાણ માનનારા અસુરો જોઈએ એનો નિશ્ચય મનમાં આવો છે. ચાલો એથી ઉક્તવા નિશ્ચય છે, આવી પ્રકારનો નિશ્ચય મનમાં હોય તો એ જીવનમાં કઈ રીતે પરિણમે, કઈ રીતે દેખાય, કેવા કાર્યમાં પરિણમે, એ વાત પછીના શ્લોકમાં ભગવાન કહે છે, 9મા શ્લોકમાં કહે છે. એતામ દૃષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતાઃ. લોકો નાસ્તિક કહેવામાં આવ્યા. તો આ લૌકાયતિક કહો, નાસ્તિકનો મૂળ અર્થ તો છે જે વેદના પ્રામાણ્યને સ્વીકારતો એ નાસ્તિક કહેવાય. બીજું ઈશ્વરના અસ્તિત્વના સ્વીકારને આપણે નાસ્તિક કહેતા હોઈએ છીએ. નાસ્તિક આસ્તિક નાસ્તિક, આસ્તિક નાસ્તિક, નાસ્તિક બધા ઘણા બધા આવી જાતના મિશ્રણો છે, જોડકાઓ. વેદાંત આસ્તિક છે. એક આસ્તિક એટલે વેદને પ્રમાણ કહેનારા, બીજા આસ્તિક એટલે ઈશ્વરને સ્વીકારનારા. મીમાંસકો આસ્તિક ખરા પણ નાસ્તિક, ઈશ્વર નહીં સ્વીકારનારા. સાંખ્ય લોકો ઈશ્વરની સ્વીકારનારા, નૈયાયિકો ખરા પણ સાંખ્ય નહીં. વૈશેષિકો નૈયાયિકો ઈશ્વરને સ્વીકારે, એટલે અર્થમાં આસ્તિક કહેવાય. વેદને કહેવા પૂરતો સ્વીકારે તો આસ્તિક કહેવાય. પણ મુખ્ય અર્થમાં આસ્તિક તો માત્ર વેદાંતિ લોકો જ છે. વેદના પ્રામાણ્યને સ્વીકારનારા અને ઈશ્વરને સ્વીકારનારા. પ્રાગવધિષ્ઠા એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય, આ દૃષ્ટિનો આશ્રય લઈને, આ દૃષ્ટિનો આશ્રય લેવો એટલે આ પ્રકારની માન્યતાના આશ્રય જ પછી બધી જાતના કર્મ થવાના છે. વર્તન શેના પર આધારિત છે? મનમાં કયા પ્રકારનો નિશ્ચય છે એના પર. નિશ્ચય શામાં જન્મે? કયા પ્રકારની સમજ છે બુદ્ધિમાં. તો એમની સમજ આવી છે એમાં આવા નિશ્ચયો જન્મ્યા. એને કારણે એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય, તો જગતની અંદર કંઈ સત્ય નથી, ધર્મ નથી, ઈશ્વર નથી. એકમાત્ર કામ એ પ્રેરક બળ છે. તો કામને સ્વીકાર, ક્રોધને લોભને સ્વીકારી લીધો, થઈ ગયો. એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય,
કે જીવન, કારણ કે જીવન પ્રત્યે કયા પ્રકારનો અભિગમ છે આપણો, કેવી સમજ છે, કેવી દૃષ્ટિ આ દરેકને હોય છે જ. સામાન્ય માણસ પોતાની દૃષ્ટિ કે સમજ કે અભિગમ કદાચ વ્યક્ત ના કરી શકે, એટલી બધી એનામાં સમજ કે કુશળતા ના હોય, બુદ્ધિ ના હોય. પણ દરેક માણસમાં જીવન વિશે નિશ્ચય તો હોય જ છે. પછી ગોળાથી મળીને વિદ્વાન સુધી બધામાં એકને ખબર ના પડે કે હું આમ કેમ કહું, બીજાને ખબર હોય. પણ આ દ્રષ્ટિ કહો, નિશ્ચય કહો, દરેકમાં હોય છે. અને તેથી માણસ જે કરે છે એ છેવટે આ દૃષ્ટિ પર આધારિત છે, નિશ્ચય પર આધારિત છે, સમજ પર આધારિત છે. એતામ દૃષ્ટિમ અવષ્ટભ્ય એતામ આ પ્રાગ ઉપદિષ્ટામ એતામ લોકાયતિક દૃષ્ટિમ અવષ્ટભ્ય. આગળના શ્લોકમાં જેનું વર્ણન કરવામાં આવ્યું એ લોકાયતિક દૃષ્ટિ, લોકાયતિક લોકોની, ચાર વાકોની દૃષ્ટિ, ભોગવાદીની દૃષ્ટિ, સિદ્ધાંત, નિશ્ચય, અવષ્ટભ્ય એનો આશ્રય લઈને, અવલંબન લઈને, આશ્રય લઈને, એને જીવનનો પાયો બનાવીને, નષ્ટાત્માન અલ્પબુદ્ધય. આ પ્રકારે આપણી વિચાર પદ્ધતિ જ્યારે જીવનના મૂળ કાર્ય વિરુદ્ધ હોય તો મનમાં સંઘર્ષ વગેરે હોય જ નહીં. આ પ્રકારની વિકૃત દૃષ્ટિ તમે ધરાવતા હો તો તમે જીવનની વાસ્તવિકતાઓથી છટકી ના શકો. નષ્ટાત્માન નષ્ટ આત્મા યેષામ તે નષ્ટાત્માન, જેનો આત્મા નષ્ટ થઈ ગયો છે. આત્મા વિવેક બુદ્ધિ, આ મૂળ અવિવેક છે, એના પર આધારિત જે નિશ્ચયો છે, એના આધારિત જે બધું કર્મ, બધું પણ અવિવેક છે. એટલે અવિવેક એટલે બધું જીવનનું જે કાયદો છે, નિયતિ છે, સંવાદિત, એને વિરુદ્ધનો. કામ ક્રોધ લોભ મોહાદિ લક્ષણેન રજસ્તમોદો નષ્ટ તિરોહિત આત્મા, જેમ વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. વિવેકને વિચાર કરવાની, આ સંજોગ શું સાચું છે, ખોટું છે, શું કાર્ય મને શું લાભદાયક છે, શું ગેરલાભ કરનારો છે. એવું છે કે તાત્કાલિક લાભ થતો હોય પણ દીર્ઘકાલીન ગેરલાભ થતો હોય. તાત્કાલિક ગેરલાભ, દીર્ઘકાલીન લાભ હોય, એને વિવેક કહેવાય કે દીર્ઘકાલીન લાભ માટે તાત્કાલિક લાભનો ભોગ આપે. શોર્ટ ટર્મ પેઇન, લોંગ ટર્મ ગેઇન. શોર્ટ ટર્મ પેઇન, તાત્કાલિક દુઃખ, પીડા, દીર્ઘકાલીન લાભ. પણ આ તો તાત્કાલિક લાભ, અને એ તાત્કાલિક લાભમાં દીર્ઘકાલીન કેવો ગેરલાભ થઈ રહ્યો છે એ જોવાની એમનામાં ક્ષમતા નથી. નષ્ટા, એ પ્રકારે વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે. કેમ તો કે રજસ્તમો દોષેણ, રજોગુણ તમોગુણના દોષથી કઈ રીતે પ્રગટ થાય કે છે આ કામ ક્રોધ લોભ મોહાદિ લક્ષણેન. કામ ક્રોધ લોભ બધું રજસ મોહ તમસ આ પ્રકારના દોષથી, મલિનતાથી નષ્ટ તિરોહિત આત્મા, વિવેક બુદ્ધિની વિવેક બુદ્ધિ છે એ નષ્ટ થઈ ગઈ. એટલે નષ્ટ અદર્શને, ટૂંકમાં જેની તિરોહિત થઈ ગઈ, જેના પર પડદો પડી ગયો, જેના પર અજ્ઞાનનો પડદો પડી ગયો વિવેક પર, એટલે અવિવેક જ માત્ર પ્રગટ થાય છે. આમ જેમની વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, નષ્ટ થતી તિરોહિત થઈ ગઈ છે, ઢંકાઈ ગઈ છે. હા, પાછો વિવેક આવે તો એ વિવેક બુદ્ધિ છે જાગૃત થાય, ના થાય એવું નહીં, અભિવ્યક્ત થાય. અત્યારે અભિવ્યક્ત થઈ ગઈ છે. એવા નષ્ટાત્માન, જેનો આત્મા વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે એવા. તેથી અલ્પબુદ્ધય તત એવા અલ્પબુદ્ધય, આ પ્રકારે વિવેક બુદ્ધિ અવ્યક્ત થઈ ગઈ, આચ્છાદિત થઈ ગઈ.
અને માટે અલ્પબુદ્ધય. તો અલ્પે બુદ્ધિ યેશામ તે અલ્પબુદ્ધય. બધા સમાસ સમજવા જેવા છે. અલ્પે બુદ્ધિ બધા બહુરી સમાસ છે. અલ્પે બુદ્ધિ યસ્ય યેશામ તે અલ્પબુદ્ધય બહુવચન. જેમની બુદ્ધિ અલ્પમાં છે ને અલ્પબુદ્ધિ કહેવામાં આવે. અલ્પ શું? અલ્પે તુચ્છ વિષયમાં સર્ગાદિ વિષય ભોગે બુદ્ધિ. ટૂંકમાં માત્ર તાત્કાલિક સુખ આપણા જગતના જે વિષયો છે, સર્ક ચંદન વનિતા વગેરે કે વિષય ઇન્દ્રિયોના વિષય હોય કે બીજા જે કંઈ વિષય હોય, ઇન્દ્રિયના વિષય હોય, અહંકારના વિષય પણ હોય, સત્તા મળે, સન્માન મળે, ખ્યાતિ મળે, તો તરત એ વસ્તુથી એ લોકો પ્રભાવિત થઈ જાય. એ પ્રલોભન કામ કરે. અને તેથી આવું ઇન્દ્રિયના સ્તરે, અહંકારના સ્તરે, એ પ્રકારના સ્તરે જે તાત્કાલિક સુખ મળતું હોય એને તુચ્છ કહેવામાં આવ્યું. કારણ કે એ છે દીર્ઘકાળમાં અત્યંત દુઃખ જન્માવનારું છે. માટે એ માત્ર ઇન્દ્રિયોના અહંકારના પ્રલોભનથી જે લોકો પ્રભાવિત થઈ જાય. સર્ગાદિ વિષય ભોગ બુદ્ધિ એ શાંતે. સર્ગ એટલે સક ચંદન વનિતા વગેરે ઇન્દ્રિયના વિષયો, એમના ભોગમાં જ જેમની બુદ્ધિ છે એટલું જ જોઈ શકે છે. અલ્પબુદ્ધય. અલ્પે બુદ્ધિ યેષામ તે અલ્પબુદ્ધય. એ બુદ્ધિ અલ્પમાં છે, મતિ અલ્પમાં છે, એટલું વિચારી શકનારા છે, એ જ જોનારા છે. અને તેથી એ જ એમનું પ્રેરક બળ છે. એમના એ પ્રલોભનથી જ જે લોકો ચાલનારા છે. અલ્પબુદ્ધય. અથવા યદ્વા અલ્પે મલમાંસાદિ અસ્થિમય દેહે અહમિતિ બુદ્ધિ યેષામ તે. ક્યાં તો વિષયોમાં ભોગ બુદ્ધિ છે એ પ્રકાર અલ્પબુદ્ધિ કહેવાય. અથવા અલ્પ એટલે આ દેહ જે અત્યંત મલમાંસ અસ્થિમય દેહ, મળ અને માંસ અને અસ્થિનો બનેલો આ દેહ છે, એમાં અહમ તો બધાને હોય છે, પણ તીવ્ર અહમ બુદ્ધિ ધરાવનારા, એને કારણે આ દેહની બધી તૃષ્ણાઓ પોતાની તૃષ્ણાઓ થઈ જાય એવી અત્યંત તૃષ્ણા ધરાવનારા, દેહ માત્ર આત્મદર્શીના, માત્ર દેહને જ આત્મા કહેનારા, ઇતિહાસ કશું જોનાર નહીં. એટલે આ તાત્વિક દ્રષ્ટિ થઈ. દેહ જ માત્ર આત્મા છે એ પ્રકારનો તત્વ એવું જ્ઞાન ધરાવનારા. અથવા અલ્પ વિષયોની અંદર જે લોકોની મતિ, જે લોકો રમ્યા કરતા હોય, રતિ છે, એને અલ્પબુદ્ધિ કહેવામાં આવે. એથી આગળ કશું જોઈ શકે નહીં. અત ઉગ્ર કર્માણ. એટલા માટે આ પ્રકારે આવી નષ્ટાત જેનો વિવેક નષ્ટ થઈ ગયો છે, અલ્પ તુચ્છ વિષય જેમને પ્રલોભન ઉત્પન્ન કરનાર છે, ભોગ બુદ્ધિ જન્માવનાર છે, આકર્ષનાર છે, અને પ્રકારે પ્રેરિત કરનાર છે. ઉગ્ર કર્માણ. ઉગ્રમ ક્રૂરમ શાસ્ત્ર વિરુદ્ધમ દેહ પોષણિક પ્રયોજનમ પરહિંસા પ્રધાન કર્મ. આમ કરવાથી હિંસાનું પ્રમાણ વધે. બધા લોકો બુદ્ધિ ધરાવનાર હોય, બધાની એક વસ્તુ હોય ને લેનારા માંગનારા ઘણા લોકો હોય. એક માંસનો ટુકડો 6 સમડી પાછળ જતી હોય તો શું થાય? પરહિંસા પ્રધાન કર્મ. એમાં સ્પર્ધા હોય, એમાં આક્રમણ હોય, આક્રમક હોય આ લોકો, અને આક્રમણને કારણે બીજાને ઈજા કરનારા હોય, લાગણીના સ્તરે એમની પ્રતિષ્ઠાને ઈજા કરનારા હોય, લાગણીને ઈજા કરનારા હોય, એટલે શરીરને ઈજા કરનારા, બધું જ થતું હોય છે. દુનિયામાં પોતાનો હેતુ સિદ્ધ કરવા માટે લોકો અનેક વસ્તુ અપનાવતા હોય છે. એટલે અંધારી આલમથી મને કેટલી વસ્તુઓ છે બધી. ઉગ્ર કર્માણ. એટલે આપણે જોયું કે આ પ્રકાર ઉગ્રમ ક્રૂરમ શાસ્ત્ર વિરુદ્ધ. ઉગ્ર કર્મ કોને કહેવાય? ક્રૂર એટલે શાસ્ત્રની વિરુદ્ધ. ટૂંકમાં જેવું આપણે આપણી જાતને માન આપીએ છીએ એવું બીજાને આપવું જોઈએ, એવી દરકાર કરવી એ મૂળ નિયમ છે. તદ્દન વિરુદ્ધ. દેહ પોષણિક પ્રયોજન. એક માત્ર દેહને પોષણ કરવું એવું પ્રયોજન જીવનમાં છે. એવું છે ને, જ્યાંથી પ્રેરણા મળતી હોય એ વસ્તુ આપણે કરીએ.
દેહમાં તીવ્ર અહમ બુદ્ધિ એટલે દેહની બધી તૃષ્ણાઓ છે, ઝંખનાઓ, એ મને પ્રેરણા કરે. વિષયમાં તીવ્ર ભોગ બુદ્ધિ એ મને પ્રેરણા કરે. અને એ બહુ અત્યંત નિમ્ન સ્તરની પ્રેરણા છે, જે બધાએ જીવવામાં હોય. અને એને કારણે ઘણી બધી સ્પર્ધા સહન કરવી પડે. અને એટલે બધા કૂતરા અંદર લડતા એ સિવાય એવું જ જીવન હોય. તેથી કહે છે પરહિંસા પ્રધાનમ. હિંસા માત્ર શારીરિક સ્તરે ના, અન્ય સ્તરે હોય ને. કેમ પેલાને પાડો, કેમ આગળ, આ પ્રકારની બધી યોજનાઓ ચાલતી હોય. ઉગ્ર કર્માણ, ઉગ્ર કહો, ક્રૂર કહો, શાસ્ત્ર વિરુદ્ધ. શાસ્ત્રો તો કહે છે આત્મના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. જે પોતાને પ્રતિકૂળ હોય એવું આચરણ બીજા પર તે ન કરવું જોઈએ. આવું શાસ્ત્ર કહેતા એ તો થવાનું જ. ઉગ્ર કર્માણા, આ આસામને કર્મ હિંસાત્મક હોય, ઉગ્ર હોય. બહારથી બહુ સરસ સિગરેટ બિગરેટ બધું દેખાતું હોય, પણ અંદરથી અનેક પ્રકારની યોજનાઓ ચાલતી હોય. તેથી અહિતાહ અસુરાહ તતેવ અહિતાહ સાધુનામ શત્રવઃ. અહિત કરનારા સાધુઓ કહો એટલે જે સજ્જનો હોય સમાજની અંદર. સાધુ એટલે સંન્યાસી જ નહીં, પણ જે સજ્જન લોકો હોય, ધર્મ માર્ગનું અનુસરણ કરનારા હોય, સારા લોકો હોય, એ તમને ગમે જ નહીં. એના શત્રુ આ લોકો. એમને કે આ તો બધા દંભ કરનારા છે, છેતરપિંડી કરનારા છે. એમને જોઈને એમને આવું શું છે વિચાર કરો. સાધુને જોઈને એમને આવી જતી પ્રેરણા છે કે આ દંભિત છે ને, તો આમ જ કરો. એટલે કેટલી વિકૃત થઈ જાય માણસની બુદ્ધિ. સ્વયં જગત નાશાય પ્રભવંતી. આ પ્રકારે જગતનો નાશ કરવા માટે એમની પ્રવૃત્તિ હોય છે, ન તો રક્ષણાય. ટૂંકમાં જે વસ્તુ તોડી કેમ પાડવી, જે જાતની વ્યવસ્થા હોય ને કેમ તોડવી, એમાંથી છિદ્રો કેમ કાઢવા, છટકી કેમ જો. કર ટેક્સ ભરવાનો હોય તો છટકવું કેમ, કાયદાનું પાલન કરો છટકવું કેમ. એ રસ્તાનો કાયદો હોય, જે કાયદા હોય છટકવું કેમ, એ ભંગ કેમ કરો. એ જ પ્રકારની એમને શું છે. અંતેથી એમ કરવામાં આપણા કર્મથી બીજા બધા પર તમે રસ્તામાં કાયદાનો ભંગ કરો એટલે કેટલા અકસ્માતો થાય ને બધા. તેમ જીવનના એવા કાયદાઓનો આ પ્રકારે આપણે છડે શોખ ભંગ કરીએ તો બીજાને અસર આપણને થવાની જ છે. એ દ્રષ્ટિએ હિંસાત્મક એમનું કર્મ હોય. જગત સ્થિતિ હેતુભૂત વેદ તદુક્ત ધર્મ નાશાય પ્રભવંતી. એ વિકૃત બુદ્ધિના માણસો, અસુરો કે રાક્ષસો, વેદ છે, શાસ્ત્ર છે, શાસ્ત્રમાં જે ધર્મ કહેવામાં આવ્યો એનો કેમ નાશ કરવો. ઋષિમુનિઓ યજ્ઞ કરતો હાડકા કેમ નાખવા અંદર. રાવણને એવું શું છે, રાક્ષસોને એવો જ આદેશ આપે જેને બધા યજ્ઞ આગળ બધાને ભંગ કરી નાખો. એટલે એની આખી યોજના છે દુષ્ટ લોકોની. કે અહીંયા મનુષ્યો યજ્ઞ આગાદી કરે તો દેવતાને પોષણ મળે, તો આહુતિ આપવામાં આવે ને. એમને નબળા પાડો, પોષણ ના મેળવા દો, આ લોકો યજ્ઞ ના કરવા દો, નબળા પડે આક્રમણ કરે, ઝૂંટવી લો, દેશ ઝૂંટવી લો, બધું ઝૂંટવી લો. એટલે આ પ્રકારની વસ્તુઓ પ્રવર્તમાન હોય છે. ધર્મનાશ પ્રભવંતી સમર્થા ભવંતી. એક રૂલ બેઝડ કન્ડક્ટ છે. જે નિયમો છે, કાયદો છે, એ પ્રકારે વર્તન કરવું. પણ આ સુરત એવું ના કરે, બધાનો લાભ લે લોકો. અમેરિકા જેવા લોકોનો લાભ લીધો એ અક્કલ વગરના માણસોનું કહે છે. ખરેખર તો ટૂંકમાં અક્કલ એટલે કે વિશ્વાસ કરનારા. કારણ કે એ દુનિયા વિશ્વાસ પર રચાયેલી હોય. કાયદો હોય ને, મને ખબર છે તમે કેમ વર્તશો. બધા લોકો કાયદાનું પાલન કરે તો બધાને ખબર છે બીજો કેવી રીતે વર્તે, તો બી સમાજમાં સંવાદિતા હોય.
ખબર જ ના કે પેલું શું કરશે, ના ખબર સંવાદિતા હોય ના શકે. આખા પાશ્ચાત્ય દેશો આ પ્રકારે કાયદા પર ચાલતા હતા. આ એક નીકળ્યો પણ કે જેણે કેવી રીતે કાયદાનો લાભ લેવો, આ લોકોને કેમ બરોબર એનો લાભ કેમ લેવો. અને દેશમાં બધા લોકો બોલાવ્યા, મોટા મોટી કંપનીઓ ગઈ અને જ્યાં જ્યાં નિયમો કરીને બધી ટેકનોલોજી તમારે શેર કરવાની, પહેલાં એવું કરી પછી એમને જ કાઢી મૂકો. એટલે આ રીતે ચોરીથી આ બધા લોકો આ પ્રબળ બનેલા છે. એમ એવું નથી કે એમ પોતે પછી તો ચાલો, પણ એટલે આ લોકોની બધી જે શોધખોળ અને બધી એ બધું એણે ઝૂંટવી લીધું. તમે જોયું છે કે આ જમાનામાં પણ કેવા અસુરો હોય છે અને કેવી રીતે આ ધર્મ જેને કહેવાય રૂલ બેઝડ સોસાયટી, રૂલ બેઝડ બિઝનેસ ટ્રેડ, એમાં કંઈ ને કંઈ એ લોકો શોર્ટકટ છીંડા શોધી કાઢે. પ્રભુવંતી સમર્થ આહવંતી નતું રક્ષણાય. કેવી દુનિયાનો નાશ, કેવી કાયદાનો નાશ કરવો, લોકોનો નાશ કેમ કરવો. રક્ષણ કરે એટલે પોતાની શક્તિનો ઉપયોગ કરે, જે નબળાનો નાશ કરવામાં, પીડવામાં, એનું રક્ષણ કરવાની. ભાઈ જગન્નાશાય કથમ પ્રભવંતી. આપ કહો છો કે જગતનો નાશ કરવા માટે જ એ લોકો પ્રવૃત્ત થાય છે, એનો જ ઉત્પન્ન થયા છે. આ જન્મ્યા એને મળે છે. રાવણ જન્મ્યો ત્યાંથી જોયું કે આ પેલું વિમાન કોનું જાય છે ઉપર, ત્યારે મોટા ભાઈ મારે જોઈએ છે, ત્યાંથી શરૂ થાય. એટલે એને કેવી રીતે પેલા હરાવવો, એને કેમ, એ પ્રકારની પ્રવૃત્તિ એની. તો કેવી રીતે જગતના નાશ કરવા માટે ઉત્પન્ન થયા છે, સમર્થ છે. કઈ રીતે? પ્રભવંતીનો અર્થ પ્રભુ પરથી પ્રભવંતી કહ્યું એટલે સમર્થાહા ભવંત એવો અર્થ કરે છે, જોવા જેવું છે. પ્રભવંતી ઉત્પન્ન થાય છે એવું કરવા કરતાં પ્રભવંતી, પ્રભુ શબ્દોથી પ્રભવ એટલે સમર્થ બને છે. તો કેવી રીતે એ લોકો જગતનો નાશ કરવા સમર્થ કેવી રીતે બને છે? તો 10મા શ્લોકમાં કહે છે, કામમાશ્રિત્ય દુષ્પૂરમ દંભમાનમદાન્વિતાઃ મોહાદ ગૃહીત્વા સદ્ગ્રાહાન પ્રવર્તન્તે શુચિવ્રતાઃ. દુષ્પૂરમ કામમ આશ્રિત્ય, જે ક્યારે સંતોષાય ન શકે એવા કામનો આશ્રય લઈને, એને કહે છે દંભમાન મદાન્વિતાઃ. પછી દંભ, અભિમાન, મદ આ બધી વસ્તુ આવવાની જ છે, બહુ ધરાવનારા. મોહાદ ગૃહીત્વ અસદ્ગ્રાહાન, અહીં સમજાયું કે અસદ એવા આ જે વિરુદ્ધ સિદ્ધાંતો છે શાસ્ત્રની, એ બધા વિરુદ્ધ સિદ્ધાંતો છે એને ગ્રહણ કરીને અશુચિવ્રતા પ્રવર્તનતે, આ પ્રકારે નાશ માટે પ્રવૃત્ત થાય છે. પહેલાં કહે કામમ આશ્રિત્ય દુષ્પૂરમ. આ કામનું એક વિશેષણ દુષ્પૂરમ, જે ક્યારેય એનું પૂર્ણ ના થઈ શકે. દુષ્પૂરમ વર્ષ શતકોટ્યાપી વિષય ભોગેન પૂરયિતુમ તર્પયિતુમ અશક્યત્વાત દુષ્પૂરમ કામમ. કામ નામનો અગ્નિ છે, જેને સંતોષવા જાઓ તો અગ્નિમાં ઘી હોમવા સમાન એ વધુ વધુ પ્રજ્વલિત થાય. જાતું કામ કામાનામ ઉપભોગેન સામ્યતી. કામ તો ઉપભોગથી જાય સમય નહીં. હવિષા કૃષ્ણ વર્તમાં એવા ભૂય જેવી રીતે કૃષ્ણ વર્તમાન એટલે અગ્નિ હવિષા, જેમ તમે લાકડા નાખો તેમ વધારે 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 પ્રજ્વલિત થાય, તેમ કામ નામનો અગ્નિ છે એ જેમ સંતોષ હોય તો વધુ પ્રજ્વલિત થાય. એના માટે દુષ્પૂર કામ આવે. આગળ કહેવામાં આવ્યું હતું અનલેન દુષ્પૂરેણ અનલેન છે, એને અગ્નિ સાથે સરખાવવામાં આવ્યો ત્રીજા અધ્યાયમાં. વર્ષ શતકોટ્યાપી વિષય ભોગે પૂરયિતુમ તર્પયિતુમ અશક્યત્વા, એટલે યયાતિની કથા કહેવામાં આવી કે 1000 વર્ષનું આયુષ્ય મળ્યું એને કામ બસ ભોગ્યા જ કર્યું ત્યારે ખબર પડી કે આ તો કોઈ દિવસ
સંતોષ થવાનું નથી. અહીં તો કે વર્ષ હશે તો કોટી આપી, સેંકડો કરોડો વર્ષ સુધી તમે એને સંતોષવાનો પ્રયત્ન કરો તો વિષય ભોગ જે કામ છે એ ક્યારેય સંતોષ થાય નહીં, તૃપ્ત થાય નહીં. પૂરિતમ તર્પયિતમ દુષ્પૂરમ તર્પયિતમ અશક્યત્વાત, એ કામને તૃપ્તિ થાય જ નહીં, એ શાંત થાય જ નહીં. દુષ્પૂરમ કામમ એકમેવ આશ્રિત નતું ધર્મમ, એ કામનો આશ્રય છે, બીજો ધર્મનો આશ્રય છે. એટલે ધર્મ હોય તો કામ પર પણ નિયંત્રણ થાય. ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મી ભરતર્ષભ. 7મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે પ્રાણીઓમાં ધર્મથી અવિરુદ્ધ કામ હું છું ભગવાન કે. એટલે કામ જે છે એ પણ દરેક પ્રાણીમાં છે તો ખરો, પણ જ્યાં સુધી કામ છે એની પૂર્તિ ધર્મના આધારે થાય તો એ કામ નિયંત્રણમાં રહે. પરંતુ કામ માત્ર આશ્રિત, માત્ર કામના જ આશ્રય, ધર્મનો આશ્રય ના લે, તેથી કામની ક્યારેય પણ પૂર્તિ ન થાય. દંભ માન મદાન્વિતા, દંભ માન મદ એ ધરાવનારા. દંભ કોને કહેવાય? બહિ ધર્મિષ્ઠત્વ ચિહ્નમ. આમ દંભની વ્યાખ્યા કરવામાં આવી કે આ ધર્મિષ્ઠત્વ ચિહ્નમ, હું મહાન ધર્મી છું, સ્વધર્મ પ્રકટીકરણ, પોતે મહાન ધર્મ એવું આચરણ કર્યું, પ્રકટ કરવું, એને દંભ કહેવામાં આવે. એવી એક સીધી એવી એક પ્રચલિત વ્યાખ્યા કરવામાં આવી. બહાર ધર્મિષ્ઠતાનું ચિહ્ન, ધર્મધ્વજિત્વ, ધ્વજ, ધર્મ ધ્વજ આખી દુનિયા જાહેર કરું કેવો ધર્મિષ્ઠ છું, એવી દંભની એવી વ્યાખ્યા કરવામાં આવે. બસ દંભ એટલે અંદર કંઈક હોવાનું, બહાર કશું ખાવ, એને દંભ કહેવાય. જેમાં છેતરપિંડી પણ રહેલી છે, છળ રહેલું છે, કપટ રહેલું છે, દંભ. એટલે અંદરથી આપણે એવા હોઈએ, બહારથી દેખાડવાનું બીજું કંઈક હોય ને. દુનિયા વ્યવહાર કરવા માટે તમને સન્માન જોઈતું હોય, તમારે એવું દેખાવ કરવો જ પડે, જે લોકો સન્માન આપે, અંદરથી ગમે તેવા હો. અંદર એક હોય ને બહાર બી બતાવવું, દમ કહો, છળ કહો. માન અભિમાન સ્વસ્મિનેવ ઉત્કૃષ્ટત્વ અભિનિવેશ, હું જ ઉત્કૃષ્ટ છું એવો વહેમ ધરાવો, એને માન કહેવામાં આવ્યું. એટલે હું ઉત્કૃષ્ટ છું એ માનવાની એટલી જરૂરિયાત છે. દરેક લોકોમાં દંભ હોય છે, માન હોય છે, બધું અમુક પ્રમાણ હોય જ છે. આમ બધું ઉત્કૃષ્ટ છે, ચડિયાતો છે એવું માનવાની બધાને જરૂર છે જ. ભાઈ બધી વસ્તુઓનો સંતોષ તમે આ ધર્મના આધાર કરો તો પછી તમે નિયંત્રણમાં લાવી શકો. બધામાં આ વસ્તુઓ તો છે જ. દંભ માન બધા મદ બધાની અંદર એક અથવા ઓછી ભક્તિ માત્રામાં છે. પણ જીવનમાં ધર્મને આપણે વરેલા હોઈએ તો આ બધી વૃત્તિઓ નિયંત્રણમાં રહે. તમે ના વરેલા હોય તો બધી વૃત્તિઓ પછી રાજ કરે, પ્રભાવિત કરે, પ્રબળ બને. તેથી સ્વસ્મિનેવ ઉત્કૃષ્ટત્વ અભિનિવેશ, હું જ ઉત્કૃષ્ટ છું એ પ્રકારની તીવ્ર આસક્તિ, અભિનિવેશ. તેથી હું કંઈક છું બસ એ પ્રકારનો વહેમ ધરાવો, એને માન કહેવામાં આવ્યું. મદ વિદ્યા ઐશ્વર્યાધિકૃત ચિત્ત વિકાર વિવેકનાશ હેતુ આગળ આવી ગયું કે પોતાનામાં કંઈક હોય, યોગ્યતા હોય, વિદ્યા હોય, ઐશ્વર્ય વગેરે આપણે કંઈક સિદ્ધિ હોય જીવનમાં, તો એને કારણે જે મદ જન્મે, એ ઘમંડ જન્મે, ચિત્તનો વિકાર કરવામાં આવ્યો, વિવેક નાશ હેતુ, દર્પ જન્મે, ઘમંડ જન્મે. અને તેથી આપણે નિયમની દરકાર ન કરીએ. પેલો કોઈ મિનિસ્ટરનો છોકરો હતો, એને પેલો ખોટી જગ્યાએ પાર્ક કરી કે સાહેબ આ ખોટી જગ્યા છે, તને ખબર છે હું કોણ છું?
તું કોણ છે, તારું બતાવો, તારું આઈડેન્ટિટી. પેલાને ધમકાવે. એટલે આનું નામ છે મધ, કે હું કોણ, તું પૂછનાર કોણ મને, તું કોની સાથે વાત કરે, કોને પૂછે છે, તને ભાન છે તારું શું થવાનું છે, તું કોણ છું. એટલે પેલા ટોલ માગે, ટોલ બૂથ પર પેલો તરત રિવોલ્વર કાઢે. આ બધા દેખાય જ છે ને આપણને, કેટલું બધું સત્તાનો અભિમાન હોય. મદ કહેવાય ને. વિદ્યા ઐશ્વર્યાદિ કૃત ચિત્ત વિકાર. હું કેટલું મહાન ભણેલો છું, સત્તાધારી છું, ધનવાન છું, મહત્વ ધરાવનારો છું. એટલે એ લોકોએ બીજાએ મારું એ પ્રકારે સન્માન કરવું છે. હો તો ભલે રહ્યા ભાઈ તમારે, પણ નહીં, તારે એ ધ્યાનમાં લઈને તારે મને સન્માન આપવું જોઈએ. આવી જાતની માંગણી કરનારા, આગ્રહ રાખનારા, વિવેકનાશ હેતુ. તેથી આ સંજોગોમાં કેવું યોગ્ય વર્તન છે એ વિવેકનો નાશ કરનારો આ મદ છે. અન્વિતા આસુરા. મદ માન દંભ માન મદાન્વિતા. દંભ માન મદથી અન્વિત થયેલા, એટલે કે આ પ્રકારે ધરાવનારા, દંભ માન મદ ધરાવનારા. હવે આસુરી વૃત્તિના માણસો મોહાદ ગૃહિત્વ અસદગ્રાહાન. મોહાદ કે છે કે અસતી સદબુદ્ધિ મોહ, જે નથી એ છે એવું માનવું એના મોહ છે. ત્યાં રજ્જુ અને સર્પ નથી, એને સર્પ માનવો એના મોહ. પોતાનામાં જે નથી એ છે એવું માનવું એના મોહ. પેલામાં છે એ નથી એમના મોહ. આ પ્રકારે અસતી સદબુદ્ધિ, અસતી નથી એમાં હોવા પાણી બુદ્ધિ. ટૂંકમાં અસર્પભૂતા રજ્જુમાં સર્પ નથી, એમાં સર્પ બુદ્ધિ. તેમ જીવનમાં પણ આવી જાતની મોહ બતાવીએ છીએ આપણે, જે નથી, કે મારી આ સત્તા નથી, અત્યારે ભાઈ મારી ભૂલ છે, મેં ખોટી જગ્યા પાર કર્યું છે, મેં નિયમ ભંગ કર્યો છે, અથવા તો હું નાગરિક છું, ભલે મિનિસ્ટર હો, તેથી આ રીતે આ નિયમનું પાલન કરવું મારો પણ ધર્મ છે. અસતી સદ નાગરિકત્વ છે પણ નાગરિક નથી એવી બુદ્ધિ, હું કંઈક બીજો છું, હું કંઈક. એ પ્રકારે એને કારણે જે કર્મ કરવામાં આવે એ કર્મ પણ હંમેશા કાયદાનો ભંગ કરનારો હોય. મોહ અવિવેક તસ્માત અસદગ્રાહાન. અસત અનર્થમેવ ગ્રાહયંતી સંભાવયંતી ઇતિ અસદગ્રાહા તાન નિશ્ચયાન. એટલે એ પ્રકારના નિશ્ચયને અસદગ્રાહ કહેવામાં આવ્યો. ટૂંકમાં અસદ ગ્રાહયંતી સંભાવયંતી તે અસદગ્રાહ. તો અસતને ઉત્પન્ન કરનારા, અસતનો અર્થ કર્યો અનર્થ કરવામાં આવ્યો. અનર્થને ઉત્પન્ન કરનારા ગ્રહ કહો, નિશ્ચયો કહો. ટૂંકમાં અનર્થને ઉત્પન્ન કરનારા નિશ્ચયો ધરાવનારા, એવો અર્થ અહીંયા કરવામાં આવ્યો. અસતનો એટલે પણ થાય કે જે વાસ્તવમાં ખોટી વસ્તુ છે એને પકડી રાખનારા, મિથ્યાને સત્ય માનનારા, ભોગને વાસ્તવમાં હિત કરનાર માનનારા, એ બધાને પણ અસત કહેવાય. જગતના વિષયો જેમાં સુખ નથી એમાં સુખ માનનારા, એનો અર્થ એવો કરવામાં આવ્યો અસત ગ્રાહયંતી સંભાવયંતી. અસત શબ્દ અનર્થ કરવામાં આવ્યો. ગ્રાહ સંભાવયંતી એટલે કે ઉત્પન્ન કરનારા છે, અનર્થને ઉત્પન્ન કરનારા અસત ગ્રહ. એ પ્રકારના નિશ્ચયો મનમાં હોવા, એવા વહેમ હોવા, એવી સમજ હોવી જે અનર્થ જ ઉત્પન્ન કરનારી હોય. જ્યાં ત્યાં સંઘર્ષ જ કરાવવા કે તમે બધી આવી આ પ્રકારે વહેમથી જ વર્તો. બધી જગ્યાએ હંમેશા તમારી સત્તા, તમારું મહત્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો તો પછી એનો વિરોધ થવાનો જ છે, પ્રત્યક્ષ પરોક્ષ થવાનો. ફરી આગળ કારણ સાંભળી લે તમારું અપમાન, પાછળથી કંઈક બીજું કંઈ કરે. એ પ્રકારે આ બધા જે આ મનની વૃત્તિઓ છે એ બધા અનર્થ જન્માવનારી છે. વેદશાસ્ત્ર વિરુદ્ધાન ગૃહીત્વા. ટૂંકમાં અનર્થ કરનારા જે નિશ્ચયો છે, જે શાસ્ત્ર વેદ અને શાસ્ત્ર વિરુદ્ધના છે, એ પ્રકાર નિશ્ચયો જે અનર્થ જન્માવનારા છે, એ પ્રકાર નિશ્ચયો ધરાવનારા.
અશુચિવ્રતા અશુચિની અમંગલકરાણી નરકાદિ અનર્થકરા કારણાની વ્રતા નિયમા. ટૂંકમાં અનર્થ કરનારી, અમંગળ કરનારા, અમંગળમાં પરિણમનારા, દુઃખમાં પરિણમનારા, નરકમાં પરિણમનારા. જે લોકો સ્વર્ગ નરક માને છે એ લોકો નરકમાં જવું પડે માને, પણ કોઈ પણ માણસ, બુદ્ધિશાળી માણસ તો માને કે ભાઈ સ્વર્ગ એટલે સુખ, નરક એટલે દુઃખ. એ તો ટૂંકમાં નિયમનો તો ભંગ કરો, દુઃખ થવાનું જ છે. એ તો સામાન્ય બુદ્ધિ છે ને. એટલે પાપ કર્મ કહો, જગતનો જે નિયમ, જે કાયદો, એનો ભંગ કહો તો તમને સજા થવાની જ છે. મર્યા પછી થાય કે જીવન, એ માન્યતાનો સવાલ છે. વિચાર હું સ્વર્ગ નરક માનતો હોય, ના માનીશ, પણ કર્મનો નિયમ તો છે ને, તેથી દુષ્કર્મનું પરિણામ આવું આવે, અનર્થ આવે, તો સ્વીકારવું જ પડે. એટલા કર્મ કે આ જીવન પૂરતું નથી, ઘણી એટલા બધા કામ કર્યા ને એક જીવન પૂરતું નથી, એટલે ફરી જન્મવું પડે. એટલે આ લોકની અંદર આ બધા પરિણામ ન ભોગવવા જેની વ્યવસ્થા હતી, એટલે માટે નરક ઊભું કરવું પડ્યું. આ મરતે લોકમાં વ્યવસ્થા નથી કે અમુક કોઈ દુઃખ તમે ભોગવી શકો. એટલા માટે ત્યાં કોઈ આવું જોનારું કોઈ નથી. પેલા કડાયામાં તળવામાં એવું અહીંયા થાય ને કોઈ નથી. એટલા માટે આ પૃથ્વીલોક પર અમુક જાતના કર્મના ફળ ના ભોગવી શકો, એટલા માટે આ નરક રચવામાં આવ્યું હશે. ત્યાં અમુક પ્રકારના સુખ પણ ના મળે, સ્વર્ગ રચવામાં આવ્યું હશે. નરક આદિ અનર્થ કારણાની, નરક કહો તો પીડા રૂપી અનર્થ કરનારા બધા જે આપણે વ્રત છે, નિયમ છે, આ શુચિવ્રતા, આવા નિયમો એટલે જે બધું દુઃખ જન્માવનારા છે, બીજા માટે અને પોતાના માટે પણ. જગત નાશાય પ્રવર્તન્તે, આ પ્રકારે પ્રવર્તન્તે અશુચિવ્રતા, તો જગતના નાશ માટે પ્રવૃત્ત થાય છે આ લોકો. એટલે હવે એવું છે ને કે બધા લોકો કે બોમ્બાડી ના કરે, જગત નાશ તો ઘણી થતો, આ તો બહુ દેખીતો નાશ થયો. જઈને બધા બોમ્બ શીખવા દુનિયાને બતાવ્યા, મારી પાસે આવું છે ને તેવું છે. પણ એ સિવાય નાની રીતે ઘણો બધા અનર્થ કરતા હોય, નાનું મોટું નુકસાન કર્યા કરે, એમ કરીને ઘણો અનર્થ કરનારા હોય છે. એટલે જગત નાશ આવ્યા. આમાં ખાસ કરીને સાધુઓ, સજ્જનો આ બધા બહુ વિરોધી હોય છે. જાત જાતની વસ્તુ કરે, એમને કેવી રીતે દુઃખ પહોંચાડવું, એવા પણ આ લોકો હોય છે. તો એટલે અસુરોની વાત કરવામાં આવી, જેનું પુરાણમાં બહુ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે. હવે એનું પુરાણ લખવામાં તો અહીંયા બધા મળે, ઘણા અસુરો મળી રહે. એ હિટલરનું નામ પહેલાં દેવા ભાઈ, એના સિવાય કેટલાય બધા છે. એ તો બહુ મોટો થઈ ગયો, જાણે કે ના નહીં આ એનો ભય નીકળ્યો કશું, એ પણ લોકોને ચિંતા થાય છે. હું આ માણસોમાં કંઈક ગડબડ છે, અહીંયા કંઈક ગડબડ છે. લોકો માને છે કે કંઈક 2 વર્ષ એ માણસ એકલો રહ્યો ને, કંઈક થઈ ગયું છે. એટલે આ 2 વર્ષના મહામારીના જગત એ બહાર જ નીકળવા ને, કોઈ અંદર ના આવવા દેતા, એકલો એકલો કોઈ વાત ના કરે, દૂરથી બધું ખાલી આવી રીતે જ વિડીયો ફલાણાથી જ વાત કરે, કંઈક થઈ ગયું છે એવું માનનારા એવા ઘણા બુદ્ધિશાળી લોકો છે. પણ ટૂંકમાં તમારા મનની વિકૃતિઓ કયું સ્વરૂપ લઈ શકે અને કેવી તમે અનર્થ કરો કોઈ કારણ વગર, આવું જ જોઈએ તમને. નિર્દોષ લોકોને કેમ પીડવા, દમન કરવું, દુઃખ પહોંચાડવું. એટલે આ તો જોઈએ ત્યારે ખબર પડે કે આ વાત તો સાચી છે ભાઈ, આવું થઈ શકે. રૂલ બેઝ સોસાયટી, નિયમ પર રચાયેલો સમાજ તો ગમે જ નહીં મન માટે. કારણ કે એ તો બહુ તમારા નિયમ પ્રમાણે ચાલવા એટલે તો ગુંગળામણ થાય ને તમને. એ તમે તમારી રીતે કરવા માંગો તો નિયમનો તમે વિરોધ જ કરવાના છો. આ પેલો માસ કેવું ગુંગળામણ કરતો હોય કાઢી જ નાખો તમે, એવું થાય આપણને. એવું તો આ ધર્મમાં માસ્ક જેવો છે. ગુંગળામણ કરતા નથી ઘણી વાર, તો છૂટથી વર્તવાના દે, છૂટથી શ્વાસ ના લેવા દે, આ છૂટથી વર્તવાના દે. તે તમે વિરોધ કરો, કાઢી નાખો, તોડી નાખો. એટલે આ રીતે ભગવાન આગળ આ અસુરોનું કે આસુરી વૃત્તિ ધરાવનારા મનુષ્યનું વર્ણન કરી રહ્યા છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।